પૂજ્ય શાસ્ત્રીજીના હું દંડવત કરું છું. આપ સૌ વૈષ્ણવોના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને પણ મારા દંડવત છે. આજે કથા વિરામ લેવા જઈ રહી છે. કદાચ શાસ્ત્રીજીનું સ્થળ ચેન્જ થશે, વૈષ્ણવો બદલશે, પણ એણે જે આપણા હૃદયમાં ભાવ છોડ્યો છે એ અવિરત રીતે વહેતો રહેશે. ખરેખર થોડું આટલા ઉત્સવો મનાવ્યા પછી જ્યારે કાલથી બધું સુનકાર લાગશે એ નક્કી વાત છે. એમ થશે કે કંઈક ઘટે છે, પણ જે શાસ્ત્રીજીએ પોતાની વાણી દ્વારા આપણામાં જે સ્થાપિત કર્યું છે એ ક્યાંય જવાનું નથી. એણે એક વાત બહુ સરસ કરી કે ભગવાન મળે એના કરતાં એનો ભાવ મળે ને વધારે જરૂરી છે. કારણ કે ભગવાન કદાચ મળી જાય, તમે વિચાર કરો કે કાલ ઉઠીને મોર મુગુટ પીતાંબર ધારી આપણી સામે ઊભો રહે. શાસ્ત્રીજી આવા જ્યારે શબ્દ બ્રહ્મ વહેતા મૂકતા હોય અને એની સામે ઊભા રહેવામાં આપણે વિચાર કરતા હોય, જો આપણી સામે સ્વયં ઠાકોરજી, તો આપણે નિશબ્દ થઈ જાય, કાંઈ બોલી ન શકીએ. અને ઠાકોરજી પાસે આપણે માગવાનું શું છે? કશું જ માગવાનું નથી. ઠાકોરજીને આપવું હોય તો ઠાકોરજી એમ કહે છે કે તારી પાસે કાંઈ એવું નથી કે જે મેં તને ના આપ્યું હોય ને તારી પાસે હોય. કારણ કે મારું જ આપેલું બધું તારી પાસે છે, પણ તારું સ્વયં સર્જન એક છે. જો એ તું મને આપી દે તો તારોય બેડો પાર છે અને મારું તારું દર્શન દેવાનું સાર્થક છે. અને એ છે આપણો અહમ, જે માનવીનું કરેલું સર્જન છે. એક જ વસ્તુ આપણી છે જે કહેવાય કે સર્જન કહેવાય, એ આપી દઈએ તો ઘણું છે. અને ઠાકોરજી પાસે જો માગવું હોય ને તો માગવા જેવી ત્રણ, આ તો યાદ રાખજો, કદાચ ઓચિંતાના કોઈની લાયકાત કેળવાય અને ઠાકોરજી જો સામે આવી જાય તો એટલું માગજો કે હે પ્રભુ, મારું મરણ થાય ત્યાં સુધી મારામાં તારું નામ સ્મરણ સતત વહેતું રહે. મારી ચિતા પ્રગટે એ પહેલાં મારામાં ચિંતન પ્રગટી જાય, અને મારા અસ્થિનું વિસર્જન થાય એ પહેલાં મારામાં આસ્થાનું સર્જન થાય. જો આટલું થઈ જાય ને તો મારો બેડો પાર છે. ઠાકોરજી તો બહુ દયાળુ છે, તમે માગશો એટલે આપશે. એટલે આ બધી વસ્તુ તમને મળવાની જ છે. બીજી, આપણે સૌ સરકારી કાર્યક્રમ હોય તો આભાર વિધિ હોય, પણ આ તો સત્સંગનો કાર્યક્રમ છે, તો આની અંદર તો ભાવ વિધિ હોય. એટલે આડતિયા પરિવાર એટલે શોભનાબેન મારા બહેન જ છે, એટલે એના વતી હું આ જવાબદારી અત્યારે નિભાવું છું કે એનો પરિવારનો પરિચય મને બહુ ટૂંકો જ છે, ઘણો ટૂંકા ગાળાનો, પણ આટલું પ્રેમાળ ફેમિલી મેં જોયું નથી. પછી શોભનાબેન હોય, અમારો બંટી, કિરણ, અભી, પિનલ, પૂજા અને દીકરા જેવો ગૌરવ જમાય, બધા, અને ખભે ખભા મિલાવીને જે એણે સરસ 7 દિવસ સુધી કામ કર્યું છે, ખરેખર ખૂબ પ્રશંસનીય છે. અને આપણને નહીં, ખૂબ આનંદ પણ થાય કે આટલું સરસ કામ કર્યું છે. અને એક વ્યક્તિ જે 7 દિવસ દરમિયાન એ લોકો સાથેના શબ્દચિત્ર, ભાવચિત્ર મારા મનમાં એક કંડારાણું છે. એના વિશે જો હું 2 શબ્દ ન કહું તો થોડુંક ખૂટતું લાગશે. એ વ્યક્તિ કદાચ સદેહ અત્યારે આપણી વચ્ચે હાજર નથી, પણ એની ચેતના છે એ ચોક્કસપણે આપણી આજુબાજુ છે. અને એ એટલે દીપકભાઈ. દીપકભાઈને આપણે યાદ કરવા જ પડે, કારણ કે કદાચ આવી વ્યક્તિઓ માટે જ ગિરનારી કવિ રાજેન્દ્રભાઈએ લખ્યું હશે કે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ સ્તરે હું મળીશ જ, સમય મૌનમાં શબ્દ નામ મારા, મૌનમાં અને ખાલીપામાં હું મળીશ જ. આ આવે વખતે જ લખાણું હોય. અને ઘણી વ્યક્તિઓ, કારણ કે એક વસંત ખીલે એટલે આપણે જોઈએ એટલે આપણને સ્વાભાવિક છે, ખૂબ આનંદ થાય, પણ વસંત એમને એમ નથી ખુલતી. ખીલે છે એની પાછળનું કારણ છે કે એમાં પ્રત્યેક ડાળીએ, કડીએ અને પાંદડીએ જ્યારે પવન, પરમેશ્વર અને સૂરજ
ખૂબ લાંબા સમય સુધી ઝીણું ભરતકામ કરે ને ત્યારે વસંત ખીલતી હોય છે. એવી વસંતા ખીલવામાં કેટલાક આપણા પરમેશ્વર તો છે સ્વયં વાંગમય સ્વરૂપ ભાગવતજી અહીં બિરાજમાન છે, એટલે એના આશીર્વાદ તો હોય જ. શ્રી ગોવર્ધનનાથજીના આશીર્વાદ પણ આપણી ઉપર હોય જ. પણ પવન અને સૂરજનું કામ પણ કેટલીક વ્યક્તિઓ કર્યું છે, એને પણ યાદ કરવા જોઈએ કે જેના સિવાય આ મનોરથ આપણે સફળ રીતે સંપૂર્ણ ન કરી શકીએ. એમાં ખાસ આભાર તો ન માનું પણ અમારો ભાવ વ્યક્ત કરું છું. શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના સર્વે ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વક આડતિયા પરિવાર ભાવ વ્યક્ત કરે છે કે આપ સૌનો ખૂબ સરસ અને સુંદર પ્રેમપૂર્વકનો સહકાર મળ્યો છે. ફૂલ ઘરમાં નિયમિત બેસતા બહેનો કે જેણે માલાજીની સેવા ખૂબ રસથી ભાવથી કરી છે, એ બધાનો પણ આ તકે ભાવ વ્યક્ત કરીએ છીએ. નામી અનામી ઘણા વૈષ્ણવો આની અંદર જોડાણા છે સેવામાં. એમાં ખાસ હું એક મૂક સેવક, એક કે બે જણા છે, એનું નામ ઉલ્લેખ ન કરું તો પણ ખોટું છે, એવામાં એક એટલે બાલુભાઈ. સમયસર બધી વસ્તુઓ યાદ રાખી ચાયતપૂર્વક અને જે જોતા સમયે હાજર જ હોય, એટલે એની સેવા પણ એવી જ છે. અને એક વૈષ્ણવ સુરેશભાઈ, એને તો નામ કહેવાની મને ના પાડી હતી કે નામ નહીં, મારું નામ વૈષ્ણવ જ છે. એની સેવા પણ ખૂબ અવિરત છે એની. અને બીજું જેને આપણે ન ગણી શકીએ એવા 12 જે બૂટ ચપ્પલની સેવા આપે છે, એ નરેશભાઈ અને એની ટીમ, એને પણ આપણે યાદ કરીએ. અને આપણે ભાગવતજીમાંથી જે કંઈ શીખા છીએ કે જાણ્યું છે, એને માટે થઈને હવે આપણું જીવન એવું બનાવવાનું છે આપણે કે જિંદગીનું ગીત કંઈક એવું ગાવું છે કે છેલ્લે શ્વાસે વન્સ મોર લઈને જવું છે. આવું એક અવિસ્મરણીય જે આપણે ભાગવતજી, અને આ ભાગવતજી તો મારી દ્રષ્ટિએ તો ખૂબ વિશિષ્ટ અને ઉત્તમોત્તમ ભાગવતજીનું અત્યારે જે શબ્દ બ્રહ્મ દ્વારા આપણા બધાના ભ્રમ કેટલાક ભાંગા છે શાસ્ત્રીજી, એની નોંધ લેવી જ પડે. છતાં કોઈનો જો નામોલ્લેખ રહી ગયો હોય તો નામી અનામી જે લોકો આમાં સહભાગી થયા છે અને ઠાકોરજી એને નિમિત્ત બનાવ્યા છે, એ સૌ પ્રત્યે હું આડતિયા પરિવાર વતી એ અમારો ભાવ વ્યક્ત કરું છું. થેન્ક યુ મોટાભાઈ. અને આપનું સ્વાગત કરશે બંટી અને કિરણ. ટોવિન. બંટી ઉભો રહે આમ. જરાય નહીં. એક બીસ તું જા.